જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો જુઓ મિત્રો, તમને આ શું દેખાઈ રહ્યું છે? હા, પાલક. તો જુઓ, આજે આપણે લઈને આવ્યા છીએ પાલક અને આજે આપણે બનાવવાના છીએ પાલકના ભજીયા, બરાબર. અને જુઓ, મેં છે ને પાલકને કટ કરીને રાખ્યો છે અને પાલકની જે ડંડી હોય, સરસ રીતે પહેલાં તો મેં પાલકને ધોઈ દીધો છે કારણ કે એમાં માટી બહુ જ હતી. તો પાલકને આપણે ધોઈને એકદમ સરસ કોરો કરીને રાખ્યો હતો અને એમાં જુઓ જે ડંડી હોય ને એ ડંડી કાઢી નાખવાની, કારણ કે જ્યારે ભજીયા બનાવીએ ત્યારે ડંડીનો ટેસ્ટ સારો આવે નહીં. એટલા માટે મેં એકદમથી મસ્ત ખાલી પાંદડા મેં કટ કરીને હવે લઈ લીધા છે. તો ચાલો હવે આગળની પ્રોસેસ તમને બતાવું. ચાલો ગાઈઝ, આપણે હવે પાલકના ભજીયા બનાવવા માટે થઈને બેટર બનાવવાની તૈયારી કરી દઈએ છીએ. તો બેટર આપણે થોડું અલગ રીતે બનાવવાનું છે. કેમ થોડું અલગ રીતે? કારણ કે આપણે એકદમ મસ્ત જાળીદાર પોચા રૂ જેવા ગોટા બને એના માટે, બરાબર છે. તો ચલો મિત્રો, હવે તમે બન્યા રહેજો મારા બ્લોગમાં, બન્યા રહેજો તમે મારા વિડીયોની અંદર, એટલે તમને બધાને ખ્યાલ આવે. તો ચાલો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો જુઓ, આપણે છે ને પહેલાં આમાં અડધી વાટકી જેટલું પાણી લેવાનું છે. હવે તમને એમ થશે કે પહેલાં કેમ પાણી? તો બસ તમે જોતા જાઓ કેવી રીતે આપણે આ બેટર બનાવીએ છીએ. તો જુઓ, આપણે તેમાં અડધી વાટકી પાણી લીધું છે અને એ પછી આપણે તેની અંદર નાખીશું અડધી ડોકલી જેટલું તેલ. હવે આપણે આ તેલ અને પાણીને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે આપણે આની અંદર કરવાના છે મસાલા. તો જુઓ, પહેલાં છે ને મેં અજમાને એકદમ ક્રશ કરીને રાખ્યો છે અને તે ક્રશ કરેલો અજમો આપણે આમાં નાખી દઈશું, જેના કારણે નાખવાથી શું છે કે આપણને પેટમાં કોઈ તકલીફ ના થાય એટલા માટે. અને તે પછી આપણે એમાં નાખીશું તલ, કારણ કે ભજીયામાં તલનો ટેસ્ટ મને ખૂબ સારો લાગે છે અને છોકરાઓને પણ ભાવે. અને જુઓ, હવે આપણે એમાં નાખીએ છીએ બેકિંગ સોડા, એટલે કે ખાવાનો સોડા. 1/4 ચમચી લીધી છે આપણે, બરાબર છે. અને સોડા એટલા માટે નાખવાનું છે કારણ કે એકદમ ગોટા આપણા ફૂલેલા અને એકદમ ક્રિસ્પી અને પોચા રૂ જેવા બને, એટલા માટે આપણે આમાં નાખીએ છીએ હવે બેકિંગ સોડા. હવે એમાં આપણે નાખીશું 1 ચમચી મીઠું સ્વાદ પ્રમાણે. ત્યાર પછી આપણે નાખીશું 1 ચમચી જેટલી ખાંડ, એટલે કે બધી જેટલા પણ મસાલા આપણે એમાં નાખ્યા છે બધાનું બેલેન્સ જળવાઈ રહે એટલા માટે આપણે આમાં નાખવાની છે ખાંડ. તેમાં પછી આપણે નાખીએ છીએ લસણની પેસ્ટ. ત્યાર પછી એમાં નાખીશું આપણે ઝીણા સમારેલા મરચાં. હવે આપણે આ બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે. હવે આપણે આ બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે. હવે હું નાખું છું આમાં ઝીણી સમારેલી ડુંગળી. હવે આપણે નાખવાનો છે જેટલો આપણે પાલક સમારીને મૂક્યો છે તે પાલક. ત્યાર પછી આપણે એમાં નાખીએ છીએ જુઓ થોડા કોથમીરના પાન. વાટકી આપણે પાણી લીધું હતું, તો આપણે અડધી વાટકી પાણી હતું ને, તો એ પ્રમાણે હવે આપણે આ 1 વાટકી જેટલો હવે આપણે આમાં લોટ લેવાનો છે ચણાનો. જુઓ, હવે આપણે એમાં લોટ લઈ લીધો છે ને હવે આપણે લોટ અને પાણી બધું હવે આપણે હાથની મદદથી મિક્સ કરી લેવાનું છે. જુઓ, હવે આપણે એમાં નાખ્યો છે ગરમ મસાલો, 1 ચમચી જેટલું આપણે લાલ મરચું નાખ્યું છે અને અડધી ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર નાખ્યો છે. અને આપણે અડધી ચમચી જેટલી આપણે આમાં હળદર નાખી છે. હવે આપણે બધું મિક્સ કરીને પછી આપણે બેટર એકદમ કમ્પ્લીટ રેડી થઈ જાય પછી આપણે ગોટા બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું. તો આપણે હવે અહીંયા તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે જો આ જે બેટર રેડી કરી દીધું છે તેનાથી આપણે ગોટા બનાવીશું. તો ચાલો, કોને કોને ભાવે છે ગોટા? ચાલો આવી જાઓ પાલકના ગોટા ખાવા માટે. તો હવે આપણે અહીંયા ગોટા તળવા માટે મૂકી દીધા છે. જો ગાઈઝ, આપણા એકદમ મસ્ત પોચા રૂ જેવા ગોટા બનીને તૈયાર થઈ ગયા
તો મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમે નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને તમને રેસીપી કેવી લાગી, ગોટા કેવા લાગ્યા છે કમેન્ટ બોક્સમાં કહેવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો મળીશું નવા વિડીયોની સાથે, ત્યાં સુધી બાય બાય.